જૈન સમાજના શ્વેત વસ્ત્રધારી સાધુ અને સંતો તેમજ સાધ્વીઓ પગપાળા હાઈવે ઉપરથી એક શહેરથી બીજા શહેર તરફ પ્રયાણ કરતા હોય છે। ત્યારે હાઈવે ઉપરથી પસાર થતા ટ્રક ડ્રાઈવરો માટે એક નવી પહેલ રૂપે મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું। ડીસાના હાઈવે વિસ્તાર ઉપર ડીસાના જૈન સંઘ તેમજ વિવિધ જૈન સંસ્થાઓ મહાવીર યુવા સંગઠનના ઉપક્રમે આજે જૈન મિત્રો દ્વારા 2500થી અધિક શુદ્ધ ઘીના મીઠાઈના પેકેટ ત્યાંથી પસાર થતા ટ્રકોના ડ્રાઈવરોને આપવામાં આવ્યા હતા। તેમને સંદેશ આપવામાં આવ્યો હતો કે આપ જ્યારે હાઈવે પર ડ્રાઇવિંગ કરી રહ્યા હોય ત્યારે ત્યાંથી પસાર થતા સંત મુનિઓ તેમજ સાધ્વીઓની બાજુમાંથી પસાર થતા ધીમેથી વાહન ચલાવજો। આ મીઠાઈ સાથેના સંદેશના કારણે આવનાર સમયમાં સંત મુનિઓને થતા અકસ્માતમાં ઘટાડો જોવા મળશે અને આ મીઠાશભર્યા અભિયાનના કારણે ટ્રક ડ્રાઈવરો પણ ખુશ જોવા મળ્યા હતા। આજે ડીસા જૈન સંઘના ઉપક્રમે અને વિવિધ જૈન સંસ્થાઓ દ્વારા શ્રી મહાવીર યુવા સંગઠનના સહયોગથી જે ટ્રક ડ્રાઈવર ભાઈઓ ગાડી લઈને નીકળતા હોય છે તેઓને 2500થી અધિક બોક્સ એટલે કે 1250 કિલો જેવી શુદ્ધ ઘીની મીઠાઈનું વિતરણ કરવાનું છે। અને અમારો ઉદ્દેશ્ય છે કે જે સાધુ સંતો પગે ચાલી અને એક ગામથી બીજે ગામ જતા હોય છે તેમની સુરક્ષા રહે એ માટે એક સંદેશ ડ્રાઈવર ભાઈઓ સુધી પહોંચાડવા માટે જૈન સંઘના એક આદેશથી આ કાર્ય કરી રહ્યા છીએ। અને અમારા આપના મીડિયાના સહયોગથી અમારો મેસેજ ટ્રક ડ્રાઈવર ભાઈઓ સુધી પહોંચે કે પગે ચાલતા જે શ્વેત વસ્ત્રધારી સાધુ સાધ્વીજી ભગવંતો જૈન સંત સતીજી અને સનાતન ધર્મના સંત સતીજીઓ જે એક ગામથી બીજે ગામ જતા હોય છે તેમની સુરક્ષાને ધ્યાનમાં લઈ અને એ જ્યારે જતા હોય ત્યારે આપનું વાહન ધીરે રાખી અને સહયોગ પ્રદાન કરે એવા શુભ ઉદ્દેશથી આજે ડીસા જૈન સંઘ દ્વારા આ મીઠાઈનું વિતરણ કરવાનું છે।